રણુજા ધામ બન્યું ગંભીર સવાલોનું કેન્દ્ર। બહુમાળી બાંધકામની મંજૂરી, માળખાકીય સલામતી અને શાળાના શિક્ષણ કાર્ય અંગે તાત્કાલિક તપાસની માંગ। સંજેલી ખાતે આવેલું મિની રણુજા ધામ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર બન્યું છે, પરંતુ મંદિરની બહુમાળી બાંધકામની કાયદેસર મંજૂરી, માળખાકીય સલામતી અને ભીડ નિયંત્રણને લઈ ગંભીર સવાલો ઊભા થયા છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ મંદિરનું બાંધકામ આશરે 9 માળ જેટલું છે। આવા બહુમાળી બાંધકામ માટે જરૂરી મંજૂર નકશો, બાંધકામ પરવાનગી અને માળખાકીય સલામતી ચકાસણી કરવામાં આવી છે કે નહીં, તો તાત્કાલિક તપાસ જરૂરી બની છે। દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની અવરજવર રહેતી હોવાથી ભવિષ્યમાં કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદારી કોની? મંદિર સંચાલકોની, ગ્રામ પંચાયતની કે આંખ આડા કાન કરનાર વહીવટી તંત્રની? તેઓ સીધો સવાલ ગ્રામજનો કરી રહ્યા છે। બીજી તરફ મંદિરની નજીક શાળા આવેલી હોવાથી મોટી ભીડ, વાહનો અને સતત અવરજવરથી વિદ્યાર્થીઓના શૈક્ષણિક વાતાવરણ અને શિક્ષણ કાર્ય પર અસર થાય છે કે નહીં, તેની પણ શિક્ષણ વિભાગ દ્વારા તપાસ કરવાની માંગ ઉઠી છે। ગ્રામજનોની મુખ્ય માંગ વહીવટી તંત્ર તાત્કાલિક સ્થળ તપાસ કરાવે, બાંધકામની કાયદેસર મંજૂરી ચકાસે, માળખાકીય સલામતી અને અગ્નિ સુરક્ષા અંગેની તપાસ કરાવે તેમજ ભીડ નિયંત્રણની યોગ્ય વ્યવસ્થા કરે, સાથે શાળાના શિક્ષણ કાર્ય પર થતી અસર અંગે શિક્ષણ વિભાગ દ્વારા પણ તપાસ કરવામાં આવે। આસ્થા પોતાની જગ્યાએ છે, પરંતુ શ્રદ્ધાળુઓની સુરક્ષા અને બાળકોના શિક્ષણ સાથે કોઈ સમાધાન ન થવું જોઈએ। દુર્ઘટના બને ત્યારબાદ કાર્યવાહી નહીં, દુર્ઘટના પહેલા જ તંત્ર જાગે, એવી હવે ગ્રામજનોની માંગ છે। પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ, જસુભાઈ ગણાવા અને અમે સત્યની સાથે।